અરવલ્લી જિલ્લાના મોડાસા સંચાલિત શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલય ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપતા ભવ્ય ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળા પ્રવેશોત્સવ, સ્ટુડન્ટ પબ્લિક રીડિંગ લાઇબ્રેરી અને શિશુ વિહાર કેન્દ્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો। મોડાસા સંચાલિત શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલય ખાતે આજે શિક્ષણલક્ષી ત્રિવેણી કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ, સ્ટુડન્ટ પબ્લિક રીડિંગ લાઇબ્રેરી તેમજ શિશુ વિહાર કેન્દ્રના દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધનસુરા સ્થિત રામજી મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર પુરુષોત્તમ દાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પોતાના આશીર્વચનમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્ય અપનાવવા પ્રેરણા આપી। કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષણગણ તેમજ આગેવાન ઉપસ્થિત રહ્યા। નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। બાળકોને ચોકલેટ અને પેનનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ વિકસે, જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી સ્ટુડન્ટ પબ્લિક રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ નાના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શિશુ વિહાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। શિક્ષણ, વાંચન, સંસ્કૃતિ અને બાળ વિકાસને સમર્પિત આ ત્રિવેણી કાર્યક્રમ સત્યમ વિદ્યાલય માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।